અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલ ગ્રામ નજીક એક વાડીમાં દીપડાના હુમલામાં 5 વર્ષના બાળકનું મોત થયું. આ ઘટના બાવચંદ વાઘેલાની વાડીમાં બની, જ્યાં દાહોદ જિલ્લાના વતની સાહિલ રાકેશભાઈ કટારા પર હુમલો થયો હતો. તુવેરની દાળમાંથી અચાનક દીપડો બહાર આવ્યો અને બાળકને પકડીને શિકાર કરવા લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બૂમાબૂમ થતા દીપડાએ બાળકને છોડી દીધું હતું. ગંભીર ઇજાઓ થતા બાળકને તાત્કાલિક જલાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. માનવ મૃત્યુની જાણ થતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તેને તપાસ શરૂ કરી હતી. વન વિભાગ દ્વારા વિસ્તારમાં સ્કેનિંગની કામગીરી અને લોકેશન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ હુમલાની ઘટના અંગે અલગ અલગ નિવેદનો સામે આવ્યા છે. મૃતકના પિતા રાકેશ કટારા અને વાડી માલિક બાવચંદ વાઘેલા બંનેએ જણાવ્યું હતું કે એક સિંહણ બાળકને ઉપાડી ગઈ હતી. તેઓના હાકલા પડકારા બાદ સિંહણ બાળકને તુવેરના ઘેરામાં મૂકીને જતી રહી હતી. જો કે ધારી ગીર પૂર્વ ડિવિઝનના ઇન્ચાર્જ એસીએફ પ્રતાપ ચાંદુએ જણાવ્યું હતું કે તેમની ટીમને ઘટના સ્થળેથી દીપડાના પગના નિશાન મળ્યા છે. તેમણે પુષ્ટિ કરી છે કે હુમલો દીપડા દ્વારા થયો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.